જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ કર્યો છે। ત્યારે ગુજરાતમાં લાંબા સમય સુધીના વિઝા મેળવેલા પાકિસ્તાનના 438 નાગરિકો મળી આવ્યા છે। જ્યારે શોર્ટ ટર્મ વિઝાવાળા કુલ 8 પાકિસ્તાની નાગરિકોની માહિતી મળી છે। શોર્ટ ટર્મ વિઝા મેળવનાર પાકિસ્તાની નાગરિકો પૈકી અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરાના 2 પાકિસ્તાની નાગરિકો છે। જ્યારે લોંગ ટર્મવાળા સૌથી વધુ અમદાવાદમાં 87, સુરતમાં 44, કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિકો છે। હવે આ તમામ પાકિસ્તાની નાગરિકોને અટારી બોર્ડરથી પરત પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે। શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શાહિદા બીબી નામની મહિલા ભરૂચમાં રોકાયા હતા। આ તરફ મહીસાગર જિલ્લામાં 8થી 9 પાકિસ્તાની નાગરિકો વિઝા પર હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામને પાકિસ્તાન પરત મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ તરફ સુરત સ્પેશિયલ બ્રાન્ચે પાકિસ્તાની નાગરિકોની માહિતી એકઠી કરી રહ્યું છે। સુરતમાં કેટલા પાકિસ્તાની નાગરિકો ટુરિસ્ટ વિઝા પર છે, કેટલાક લોકો સ્ટુડન્ટ વિઝા પર છે, કેટલાક લોકો લોંગ ટર્મ વિઝા ઉપર આવી રહ્યા છે, તેની માહિતી મેળવી અને ગૃહ વિભાગને અપાશે। ગુજરાતમાં બસતા પાકિસ્તાની નાગરિકો અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ છે। શરણાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખીને પાકિસ્તાનના નાગરિકોને નિયત સમયમાં ભારત દેશ છોડવો જ પડશે। જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે।